चरणों वचसा गृह्णामि श्री बालचंद्र चरणों शीर्षा नमामि श्री बालचंद्र चरणों शरणं प्रपद्ये। सज्जनों तथा माताओं बहनों ज्यां વાત પહોંચે ત્યાં અહીં આપણે એક મહાન અભિયાન ઉપાડેલું છે। કથામાં કેટલા લોકો બેસે છે એ અગત્યનું નથી, કેવા ભાવથી બેસે છે એ અગત્યનું છે। બધાની પ્રેમની લાગણીને માન આપીને અમારો નમ્ર પ્રયાસ છે કે રાત્રિએ કથા કરીએ અને જે માણસો થોડો સમય લાગશે બધું સેટ કરતાં કરતાં પણ જરૂર અમને ભરોસો છે કે અમારી કથા ઝીલાશે। અહીં આ કથાને આપણે બીજો દિવસ આપ્યો છે અને એ રીતે આ કથા થઈ રહી છે। સવારે આપણે જોયું બપોરની કથામાં કે ભગવાન શિવનું ચરિત્ર જોયું, બધા દેવોનો જન્મ બતાવ્યો છે, પણ શિવજી અજન્મા છે, એનો જન્મ નથી। રામાયણમાં પહેલો શ્લોક બે વસ્તુનો છે, વર્ણાનામ અર્થસંગાણમ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયક। વાણીને સરસ્વતીને વંદન કર્યા છે અને ગણપતિને વંદન કર્યા છે, પણ આ એક દેવ એવો છે શિવજી, એ સ્મશાનનો દેવ છે। એ દેવ કોઈ પણ ગામ હશે એમાં બે ઈંટોનું પણ શિવ મંદિર હશે, એ ભોળાનાથ છે। એ બધા કહે ને ભોળિયો છે, એ જે માણસ ભોળો હોય ને એનો, બદમાશનો નથી, ભોળાનો નાથ છે। પોતે ભોળો નથી, કપટીનો નથી, પણ એક લોટા પાણીમાં રાજી થઈ જાય એવું દેવ, અને એનોય બે લગ્ન થયા। સતીને શરીર બળી ગયું, નવો જન્મ લીધો, આ પણ સ્થિતિ છે। ભગવાન શિવ જે પણ ભીલડીમાં ફસાયા, આપણે શિવપુરાણમાં બધી ઘણી ચર્ચાઓ કરવાના છીએ। પાર્વતી છે ને શ્રદ્ધા છે, શ્રદ્ધા વધઘટ થાય। શિવજી વિશ્વાસ છે, વિશ્વાસ અજન્મા છે, એને જન્માવું ના પડે, અજન્મા છે। શ્રદ્ધા અને વિશ્વાસ બે પરણે તો જ વિવેકરૂપી ગણપતિ પેદા થાય। ગણપતિ વિવેક છે, કાર્તિકેય પુરુષાર્થ છે, પણ શ્રદ્ધા અને વિશ્વાસનું લગ્ન થાય તો વિવેક અને પુરુષાર્થ બે પેદા થાય। આ એક જ એવો દેવ છે કે આખું ફેમિલી પૂજાય, આખું કુટુંબ પૂજાય। બીજા કોઈ પણ દેવનું આટલું કુટુંબ પૂજાયું નથી, છતાંય ભિક્ષા કરે છે, ન કે ચપટી ભભૂતમાં આખો ખજાનો આલી દે, છતાં એ પોતે ભિક્ષા પહેરે છે, સાદા કપડાં પહેરે છે, ચામડું વીંટાળે છે, નાગ વીંટાળે છે। જગતને એવું બતાવ્યું કે કાળને પણ હું ગળામાં નાખીને આવું છું। ભસ્મ ચોરી જગતને એમ બતાવ્યું કે આ શરીર પણ એક દાડો ભસ્મ થવાનું છે। ભસ્મ ચોરવાનો હેતુ શું? આ શરીર એક દિવસ ગમે એવું સુંદર હશે પણ ભસ્મ થવાનું છે। દિનેશભાઈ, આ કાયા છે ને એક દાડો બળી જવાની છે। મીઠી ચૂન ચૂન મહેલ બનાયા, મૂરખ કહે ઘર મેરા, જમણા આવી જીવ લઈ જશે, પડી રહ્યા ઘર તેરા। આ કંચનની કાયા પણ એક દિવસ રાખ થવાની છે। એમ કહેવાય છે ભર્તુહરી 92 લાખ માળવાનું ધણી, અને ભેટ પહેરી નીકળી ગયો, સ્મશાનમાં આવીને બેસી ગયો। એક મળદા ઉપર એક દોણી મૂકી છે માટીની, અને એમાં ખીચડી બનાવે છે, મળદું હળગે છે ને એના ઉપર ખીચડી બનાવે છે। અને ત્યાં શિવ ને પાર્વતી નીકળ્યા। શિવજીએ પરીક્ષા કરી કે તમે મને ખીચડી આપશો
શિવજીએ સાથે પાર્વતી છે, ભર્તુહરી કહે છે તમે મને ખીચડી આલશો? એટલે પેલો ભર્તુહરી કહે છે 92 લાખ મારવાનો ધણી હતો એ બધું છોડી અને ભેખ લઈ અને શમશાનમાં આવ્યો છું, તો ખીચડીની શું કિંમત? એટલે ભગવાન શંકર કે જો પાર્વતી કે જો એનો અહંકાર મળતો નથી. પાર્વતી તો ખુશ થઈ ગયા, ઓહો કેટલો ત્યાગી છે, પણ કે હજુ પણ કે પેલો 92 લાખનો માળવો છૂટતો નથી. છોડ્યા પછીનો અહંકાર હોય, એક પકડ્યાનો અહંકાર હોય, છોડ્યા પછી અમારા ઘણા સાધુ એમ કે मैं एक ज़माना में कलेक्टर था, मेरा बाप कलेक्टर था, मेरा काका कलेक्टर था, मेरा मामा कलेक्टर था, तो તું હું કામ આવ્યો છું? પોતાના બળથી જીવાય, છોડીને ક્યાં જશો? જ્યાં જઈશો ત્યાં પકડાઈ જશો. ચલો અમે ઘર બહાર છોડ્યું, કોકના બંગલામાં ઉતરવું પડે છે કે નહીં? અમે કાકા કુટુંબ ભાઈ બહેન બધું છોડ્યું, તો ભક્તોની જરૂર પડે છે કે નહીં? શિષ્યોની જરૂર પડે છે કે નહીં? અમે કદાચ સારું ખાવાનું છોડ્યું તો દાળ રોટલા તો ખાવા પડે છે ને. શ્રેષ્ઠને પકડી લો, છોડવાનું કશું નથી. શ્રેષ્ઠને પકડી લો, સરસ ચીજને પકડી લો, એટલે એની મેળે બીજું છૂટવા મળશે. તારે કોઈ બેસીને હું એમ કહું કે મારે આઈસ્ક્રીમ ખાવો છે તો જોઈએ બાપુ લઈ આવે ખરા, પણ એ છોડ્યાનો પછી બહુ તકલીફ ઊભી થાય, પછી આદત પડી જાય. આપણે દેહને ટકાવવા માટે કંઈક કરવાનું છે. હમણાં તબેલો જોવા ગયા તો મને કે કોઈ ખાવું છે પીવું છે, મેં ના પાડી. અમે એવી આદતો ના પાડીએ બિનજરૂરી. પણ ભર્તુહરી છોડીને આવ્યો છે છતાં પણ અહંકાર છૂટતો નથી. શ્રેષ્ઠને પકડી લેવાનું. જ્ઞાન કથીને ગાડો ભરે, જ્ઞાનનો ગાડો ભરે પણ અંતરનો વિખવાદ ન મટે તો? કબીર કહે કળછા કંદોઈના કદી ન પામે સ્વાદ. કંદોઈના તાવેતા તમચાઓ બધા મીઠાઈમાં રહે છે પણ એ સ્વાદ મળે? એમ ખાલી જ્ઞાન હોય એ માહિતી છે, જ્ઞાન અલગ છે. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો જાની, જ્ઞાનની વાતો જાની. મોગાએ સપનામાં મોજો માણી, એ તું સમજે પણ વધે નહીં વાણી. જ્ઞાનની વાતો જાની. મોગાને સપનામાં મોજ આવી હોય, ગોળ ખાધો હોય, મીઠો લાગ્યો હોય, બરફી ખાધી હોય, મીઠી લાગે પણ સીધી કે એમ જ્ઞાન એવી વસ્તુ છે, એનો અહેસાસ થાય, એનું વર્ણન ના થઈ શકે. આજના માણસને મેં એવા પ્રોફેસર જોયા છે કોલેજના કે આખી ગીતા મોટી હોય પણ બહાર આવીને ઇંગ્લિશ દારૂ પીતો હોય, બહાર આવીને ના ખાવાનું ખાતો હોય, માંસાહાર કરતો હોય, તો એ જ્ઞાન શું કામનું? ગુરુ ગોળ ખાય